જય માતાજી, જય વડવાળા. હું છું કૃપા રબારીને સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર. તો આજ તો જો સવારમાં કામ થોડુંક થઈ ગયું, થોડુંક બાકી આજ મોડું ઉઠાવું હતું, મોડું કામ થયું છે ને હું જો અત્યારે 10 વાગ્યા છે, બપોરનું જમવાનું બનાવવાની તૈયારી કરું છું. ભરેલા રીંગણાનું શાક કરવું છે તો લસણ પહેલાં ફોલી લઉં, ચટણી બનાવવા હાટું થઈને. અટાણ ઉનાળામાં રીંગણા ખવાય તો નહીં, પણ અમારે બધાને ઘરમાં ભાવે. એમાં ભરેલા રીંગણાનું શાક તો બહુ બધાને ભાવે, તો અમે રીતે ઉનાળામાં બનાવીએ. આજ સવારમાં બરાઈ બનાવી છે. બાજુવાળા દૂધ દઈ ગયા હતા, તો અમારા ગાયું મલક છે પણ એને ગાય વ્યાણી હતી, દૂધ દઈ ગયા હતા, તો અમે બરાઈ બનાવી. અડધી જો પહેલી થારી કરી હતી, એમાંથી ખવાઈ ગયા. બીજી થારી છે એ પાડીને રાખી દઈએ, બધા વાડીથી આવીએ બધાને ખાવા થાય. વરાને વાટકો ભરી લીધો હવે, ફ્રીજમાં મૂકી દે હું, પછી ટાઢી થઈ જાય તો એ ખાવા થાય. અત્યારે ગરમ ગરમ ખાઈ લીધી છે બધાએ થોડી થોડી. 2 થારી થઈ હતી, એમાંથી આટલી વધી. મને દેજે ને. આમ 4 ભાગ કાપી નાખ્યા છે, બસ એમાં આપણે મસાલો કરીને ભરવાનો છે. આપણે બધો મસાલો તૈયાર કરી લઈએ રીંગણામાં ભરવા હાટું. થોડુંક લસણ ને બી ને ચટણી પહેલાં ખાંડ લઈને પછી બીજું બધું વાટકામ કાઢીને હરખું કરી. હાલો હું તમને બતાવું. બધું લસણ નથી નાખી દેવાનું, મેં તો થોડુંક વધારે ફોલ્યું છે. જોતા પૂરતું જ નાખું ને તો તીખું થઈ જાય પાછું શાક. થોડીક ચટણી નાખી દઈએ, ચટણી છે ને બહુ તીખી છે. હવે આને ખાંડી લઈ, પછી બીજું બધું વાટકામ કાઢીને બીજો મસાલો પછી ફેરવશું. આપણે જો ખંડાઈ ગયું છે લસણ માંડવી ને બી ને ચટણી નાખી હતી એમ વાટકામ કાઢી લઈ. તો એમાં સ્વાદ પ્રમાણે બધા મસાલા નાખી દઈએ. હળદર નાખી દીધી છે, થોડુંક ધાણા જીરું નાખી દઈ, મીઠું થોડુંક નાખી રસો કરશું એટલે, ને થોડીક ખાંડ નાખી દઈએ, રીંગણા કડવા ન થાય. હવે થોડુંક તેલ નાખીને બધું ભેગું કરીને પછી રીંગણા ભરી લઈએ. પેલા રીંગણા ભેગા છે ને ખાલી ભરેલા રીંગણા હારા જ થાય, પણ થોડાક બટેટા નાખીએ એટલે વધારે મજા આવે, શાક અસલ થાય બટેટા નાખીએ તો. હાલો આપણે રીંગણા ભરી લઈએ, મસાલો થઈ ગયો છે તૈયાર. અને આપણે નીતાબેન બનાવે છે રોટલા, એને રોટલા બનાવવાના હતા, મારે શાક બનાવવાનું હતું. હા આવી રીતના બધા રીંગણા ભરી લઈ. બટેટા નથી ભરવાના, બટેટાને એમને ચીરું કરી નાખવાના છે તો ભેગી ચડી જાય. આવી રીતે બધા ભરે ને પછી ડાયરેક્ટ તેલમાં રાઈ જીરુંનો વઘાર જ કરવાનો. અમે તેવી રીતના સાદું કરીએ, બાકી ઘણા ચવાણું ને એવું બધું નાખતા હોય, પણ અમે કાંઈ નાખીએ નહીં. ખાલી આવી રીતના આપણે રેગ્યુલર જે મસાલા વાપરતા હોય ને એ જ નાખીએ, અને માંડવી ભૂકો નાખીએ. બધાને ઉનાળામાં છે ને રીંગણાથી છેટા ભાગે, ને અમે શિયાળો ઉનાળો ચોમાસું જે હોય એમાં રીંગણા હાલે બધાને. આ મારા પપ્પાને ઘરે હાલે, પાછું અમારા ઘરે મારા સસરાને ઘરે કોઈ ને હાલે રીંગણાનું શાક. ત્યાં મને એકને જ ભાવે, ત્યાં કોઈ ના ખાય. ઓરો ખાઈ લે બધા, રીંગણાનું શાક ન ખાય. અહીંયા તો બધા ખાઈ લઈએ. એક અમારે ભરતભાઈ જરાક ન ખાય, પણ એને હાલે થોડું ઘણું. જો રીંગણા ભરાઈ ગયા છે ને બટાટાની ચીરું કરી નાખી છે, અને આટલો મસાલો રાખ્યો છે. રસામાં નાખીએ ને થોડુંક પાણી નાખીએ તો રસો ઘાટો થાય. મસાલો ભર્યો હોય આપણે માથેથી નાખીએ ને તો ને સ્વાદમાં કંઈ ફેર ન પડે. ચલો કુકરમાં શાક વઘારી નાખીએ. કુકરમાં વઘારીને તો કુકરનું ઢાંકણું બંધ થઈ જાય તો અસલ ચડી જાય. આ થોડુંક તેલ વધારે નાખીએ ને તો અસલ થાય શાક. હવે આપણે ખાલી રાઈ જીરુંનો જ વઘાર કરવાનો છે, બાકી બધો મસાલો તો આમાં નાખી દીધો, ચટણી મીઠું વગર. આપણે જો રાઈનો વઘાર કરી દીધો, નાખી દઈએ રીંગણા.
ભેગા ભેગા આપણે મસાલો નાખ્યો હતો ને એ નાખી દઈને પછી હલાવીને પાણી નાખીને ઢાંકણું ઢાંકી દઈએ ચડી જાય શાક